सभी भाविक जनों के भाव से जय स्वामीनारायण। प्यारे धर्म प्रेमी जनों, आ विश्व में जेने जेनी जरूर होय ए एनु भजन करे छे। धननी जरूर होय एने धनનું ભજન થાય છે, સ્ત્રીની જરૂર હોય એને સ્ત્રીની જરૂર થાય છે, વિદેશમાં જવાનું હોય એને વિદેશનું ભજન થાય છે, પરિવારમાં મોટું થવું હોય એને પરિવારનું ભજન થાય છે, ગામમાં કે દેશમાં મોટું થવું હોય એને કેમ ચૂંટણી ચૂંટાઈ જાય એનું ભજન થાય છે। પણ કોક વિરલા જ ભગવાનનું ભજન કરી શકે છે। શું કે એના દિલમાં એવું છે કે મારે ભગવાન રાજી થાય એવું કરવું છે, ભગવાનને મને મોટો માને, પ્યારો માને, સારો માને એવું કરવું છે। અને આ એક વાર તમે ભજન કરી તો જુઓ, જેને જેને ભજન કર્યું એનું ભજન આજ આખી દુનિયા કરે છે। સબરીએ રામનું ભજન કર્યું, આજ બધા સબરીને યાદ કરે છે। સુદામાએ કૃષ્ણનું ભજન કર્યું, આજ બધા સુદામાને યાદ કરે છે। મીરા, નરસિંહ, તુકારામ, તુલસીદાસ, જનક, જયદેવ, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, દાદા ખાચર, પર્વતભાઈ, મોટીબા, લાડુબા, રાજબા, રાયબા, મીણબા, આ બધા જ મુક્તોએ પુરુષોત્તમ નારાયણનું ભજન કર્યું। પુરુષોત્તમ જેવા તાકાતવર બની ગયા, બોલે ને બ્રહ્માંડ ડોલાવે એવા સમર્થ થઈ ગયા, કારણ ભગવાનનું ભજન। અને તો જ ભજન થશે જો ભગવાનની આવશ્યકતા સમજાશે તો। અને એવું કોઈ દુઃખ નથી કે ભગવાનના ભજનથી ન થાય। ઉપનિષદનો પોકાર છે કે હરિ સ્મૃતિ સર્વ વિપત્તિ વિભોક્ષણમ। નિષ્કુળાનંદ સ્વામી હરિબોલ ગીતામાં કહે છે કે નારાયણ નામનો મોટો મહિમાયા જે કયો છે તે સર્વ સદગ્રંથ માયા જે। બધા જ સદગ્રંથોમાં ભગવાનના નામનો મોટો મહિમા કયો છે। માટે સમજુ, સમજે, સમજીને શ્વાસોશ્વાસ, સમજીને શ્વાસોશ્વાસ ભગવાનનું ભજન કરે છે। અને આ દુનિયામાં જેને ભગવાનનું ભજન કર્યું એ બોલે ને બ્રહ્માંડ ડોલાવે એવા થયા। એ પૂર્વની વાતો તો બહુ સાંભળી છે। વીરસદમાં જ્ઞાનજીવન સ્વામી હતા, આણંદના મંદિરમાં બેઠા હતા અને અચાનક આમ કહીને આમ હાથ લાંબો કર્યો, ત્યારે મણિલાલ દાદા ત્યાં બેઠા હતા। એ કહે છે કે સ્વામી શું કર્યું? સ્વામી કે એક ભગત સમુદ્રમાં સ્ટીમરમાં બેસીને આવતો હતો, અચાનક પડી ગયો અને સમુદ્રમાં ડૂબતો હતો। મેં આમ કે આમ હાથ લાંબો કરી અને ખંભાતના અખાત પાસે મૂકી દીધો। તમે વિચાર કરો, ખંભાતમાં અરે આણંદના મંદિરમાં બેઠેલાને એક ભક્ત યુવાન સમુદ્રમાં પડે એ દેખાય અને આમ અહીંથી હાથ લાંબો કરે અને સમુદ્ર સુધી મધદરિયા લાંબો થાય અને આમ હાથ કરે ત્યાં સમુદ્રના કાંઠે આવી જાય। આ તાકાત ભજનની છે, આ તાકાત ભજનની છે। રાજકોટના જોગી સ્વામી ત્યાં રાજકોટમાં બેઠા હોય અને એના સેવક વિહારીને કે વિહારી વિહારી જલ્દી તું અમેરિકા ડલાસમાં ધીરુભાઈને ફોન કર। શું? કે એમનું ઘર હળગ્યું છે, એ એમના જોબ ઉપર છે, એનો દીકરો નાનો ઘરમાં હળગી જાય છે। ક્યાં રાજકોટ ને ક્યાં અમેરિકાનો ડલાસ સિટી। અહીંયા આવતા થકા આ ભગવાનના ભજનથી વ્યક્તિ નિરાવરણ દ્રષ્ટિને પામે છે। ભગવાનના ભજનથી વ્યક્તિ અનેકના ઉગારવાની શક્તિ પામે છે। જે જેને ભજન કર્યું સાચાનું, અને એ ક્યારે થાય તો કે જેને પરમાત્માની પસંદગી કરી એને જ પરમાત્માનું ભજન થાય છે। માણસ જેની પસંદગી કરે એનું જ ભજન થાય છે। માટે શ્રેષ્ઠ પસંદ કરો ને બહેતરીન બનો, આ માનવ જીવનનું કર્તવ્ય છે। જેને જેને શ્રેષ્ઠની પસંદગી કરી એ જ બહેતરીન બન્યા છે, એ જ વિશ્વ વંદનીય બન્યા છે, એ જ અનેકના આદર્શ બન્યા છે અને એને જ યુગો ગયા તો લોકો યાદ કરે છે એવા બન્યા છે। અને એક જન્મે નહીં તો 100 જન્મે, લાખ જન્મે, કરોડ જન્મે એક વાર તો ભગવાનના થવું પડશે ને ભગવાનનું ભજન કરવું પડશે। નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે અનેક જન્મ ખોયા અનઅર્થે, અંતે નાવ્યા કોઈ કામે, આ એક દેહ હરિને અર્થે રાખવો કરી 8 જામે। જેમ પ્રહલાદજીએ ભગવાનને અર્થે આ એક દેહ કરી રાખ્યો, ભગવાન જેવા તાકાતવાર બની ગયા। વાલ્યો લૂંટારો ભૂલ હતી ત્યાં સુધી હતી, પણ સંતને મળીને સુધારી લીધી, વિશ્વ વંદનીય વાલ્મીકી ઋષિ બની ગયા। એમ આપણે પણ જે કારણોથી ભૂલ કરી આમાં કોઈ બહાનાબાજી નહીં ચાલે। તમે કહેશો કે મારે આમ ને આમ ને આમ, ઈશ્વરના ભજનમાં કોઈ બહાનાબાજી નહીં ચાલે। તમે તમારું કર્તવ્ય કામ પણ પરમાત્માની પ્રસન્નતા અર્થે કરો। ગીતાજીમાં ભગવાન કહે છે કે
સ્વકર્મણા તમભ્યર્ચ સિદ્ધિમ વિંદંતિ માનવાહ. તમારા કર્મથી જ ઈશ્વરની આરાધના કરો. જે કર્યું હોય એ ભગવાનનું કામ ભગવાનને અર્પણ કરી દો. તેરા તુજકો અર્પણ, એવું કરો તરી જશો. ભગવાન કહે છે કે તું નકરું મારું 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 કરીશ તો મરીશ. અને એકવાર એમ કહે કે હે પ્રભુ, આ બધું તારું તારું તારું, હું તને તારી અને મારી જેવો પ્યારો બનાવી દઈશ, અનેકનો આદર્શ બનાવી દઈશ, લાખોનો લાડીલો બનાવી દઈશ. માટે એકવાર ભજનની તાકાતને જુઓ. હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી, જેની સુરતા સામળિયાની સાથ વધે વેદ વાણી. અને અમારે મુક્તાનંદ સ્વામી પણ કહે છે કે હરિ ભજતા સૌ મોટેપ પામે, જન્મ મરણ દુઃખ જાય. ભગવાનના ભજનથી મોટેપ પામ્યા છે. રાધાજીએ ભગવાનનું ભજન કર્યું તો કૃષ્ણ જેવા થઈને એની સાથે પૂજાણા. દાસી પુત્રએ ભજન કર્યું તો એ દેવર્ષિ નારદજી થઈ ગયા. હનુમાનજીએ ભજન કર્યું તો આજે ભગવાન રામના દીકરા લવકુશના કાંઈ મંદિર નથી, પણ ભજન કરનારા હનુમાનજીના રામ કરતા પણ વધારે મંદિર સ્થાપિત થઈ ગયા. આ ભજનની તાકાત છે. માટે એકવાર ભજન કરીને જિંદગી જીવી તો જુઓ. આપ પણ અનેકના આદર્શ બની જશો, લાખોના લાડીલા બની જશો. જીવન તમારું ધન્ય 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 બની જશે. અસ્તુ. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ.